Hey guys, welcome back to our channel Purva Prachi. અને guys, અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સ્કૂલ, as you all know by my uniform. And guys, આજે અમે થોડા બહુ લેટ ઉઠ્યા. કેમ ઉઠ્યા? એકચ્યુઅલીમાં મારા લીધે, કારણ કે કાલે રાત્રે હું કરતી હતી એડિટિંગ ઓફ થંબનેલ એન્ડ પછી એના પહેલાં મેં કર્યું હતું અમારી રીલ એડિટ એન્ડ મમ્મી પપ્પાની તો હું કરું જ છું અને બ્લોગ બી હું કરું છું. સો ઇટ્સ નોર્મલ, બટ થોડું લેટ થઈ ગયું હતું સુવામાં, એટલે મારી આંખો અત્યારે તમને સોજરી લાગતી હશે, બટ ઇગ્નોર કરજો. સો પૂર્વા મજામાં? બસ મજામાં. ગાઈસ મને છે ને હું રાત્રે છે ને શું કહેવાય ઓઢવાનું ઊંધું પહેરીને લાઈક સુઈ ગઈ હતી. આમ એકચ્યુઅલી આપણે ઓઢીએ આમ, બરાબર? પૂર્વા આમ ઓઢીને સુતી તો હતી. મને ઉપરનું માથું અને નીચેના પગ કઈ ના માથું છુપાઈ દીધું, બટ પગનું કંઈ જ નહીં એટલું. એટલે ઠંડી લાઈક ઠંડી લાગતી હતી અને શરદી થઈ ગઈ એના લીધે અને ગળું બી. અને આજે બહુ ઠંડી છે ગાઈઝ, એટલે પૂર્વાએ પહેલી વાર મેં નથી મીન્સ બહુ ઠંડી છે એટલે નહીં પહેર્યું. ના એવું નથી. બહુ ઠંડી તો નથી, એ તો તે કીધું અને મમ્માએ કીધું એટલે પહેરું છું. હા, વાંધો નહીં. સો ગાઈઝ લેટ્સ ગો, ફટાફટ સ્કૂલ જઈએ અને સ્કૂલથી આવીને જ મળીએ. સો ગાઈઝ અમે આવી ગયા છે ઘરે. એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે આજનો દિવસ નોર્મલ હતો, બધું ફૂલ મજા કરી અમે લોકોએ, ભણ્યું, સારું એવું ભણ્યું. એન્ડ બેસિકલી અત્યારે અમે જસ્ટ આવીને મેં મારા વાળ તો તમને ખબર જ છે કે મને બિલકુલ નહીં ગમતું બે પોનીમાં રહેવું, એટલે મેં ફટાફટ મારા વાળ સરખા કરી દીધા અને આજે કુર્તી પહેરી, કારણ કે બહુ ઈચ્છા થઈ ગઈ મારી. એન્ડ અત્યારે હું ખાવાની છું કંઈક હર્બલ એનર્જી બાર. આમ એકચ્યુઅલી પતંજલિમાં ગયા હતા દલિયા લેવા માટે. સો હું તમને દેખાડું એ હર્બલ પતંજલિ બાર કેવો દેખાવામાં છે. જો હર્બલ પ્રોટીન બાર છે આમાં. આ હાઈ પ્રોટીન, ગ્લુટેન ફ્રી. અને ગાઈઝ મારા નખને છે ને ઇગ્નોર કરજો, કારણ કે આ લખવાના કારણે જો ગાઈઝ ફૂલ ગંદા ઠંડા થઈ ગયા છે, બટ ઇટ્સ ઓકે. એન્ડ ટ્રાન્સ ફેટ ફ્રી, ડેરી ફ્રી. અને ગાઈઝ હું આ કોઈ પ્રમોશન નથી કરતી, આ જસ્ટ હું તમને દેખાડું છું કે આજે હું શું ખાઉં છું. સો આજે પહેલાં હું આ કહીશ, કારણ કે મને મારા પપ્પા એમ કહે છે કે તું બહુ પાતળી થતી જાય છે ડે બાય ડે, બટ એવું નથી. ખબર નહીં કેમ મારા ગાલ બાલ બધું આ હાથ બાદ અંદર જાય છે, આઈ ડોન્ટ નો. પણ હું તો મારો બેસ્ટ ટ્રાય કરું છું કે એવું ના થાય, અને હું આખો દિવસ ખા બી કરું છું, પણ પપ્પાને ખબર નહીં એવું કેમ લાગે છે. સો હવે હું તમને આજે આખો દિવસ, સ્પેશિયલી આ બ્લોગ પપ્પા માટે છે, હું આખો દિવસ હું તમને દેખાડીશ કે હું શું ખાઉં છું. સો સ્ટે ટ્યુન, મજા આવશે. સો ગાઈઝ આજે જમવામાં છે ગવારનું શાક, પછી ભાત બનાવ્યા છે મમ્મીએ, અને પૂર્વાને ખાવી હતી કાલની ઢોકળી. સો રોટી, દહીં એન્ડ રાયતા મરચાં એઝ યુઝ્યુઅલ, અને ભાખરી જે મમ્મી સવારમાં બનાવીને ગઈ હતી પણ ખાધી નહીં કોઈએ. એન્ડ કાલે અચાર બનાવ્યું હતું મમ્મીએ. આજે સારું થઈ ગયું. હા, કાલનો આપણે બ્લોગ જ નહીં મૂક્યો, કારણ કે કંઈ બન્યું જ નહોતું બ્લોગ. ઓ માય ગોડ. સો આ મમ્મીએ અમારો અચાર બનાવ્યું હતું, અને આમાં છે મૂળી છે, ગાજર છે ને મરચાં છે, એન્ડ લસણની ચટણી. અને પૂર્વા થોડું અચર કચર ખાય છે. હવે શું કરાય? હે પૂર્વા, કરાય તો કરાય શું? અરે મને ખાવાની ઈચ્છા થઈ ગઈ યાર. ના હોય ને એવું, પણ હા જ્યારે ખાવાનું હોય ત્યારે બીજું અચર કચર ના ખવાય. અરે એ તો આમ ખાઈ લઈએ પછી એન્ડ માટે હું લાવી છું. વાંધો નહીં, તો ચલો ગાઈઝ મળીએ થોડી વારમાં. ગાઈઝ આજે હદ વગરનું લેટ થઈ ગયું છે, એટલે રાત્રે બી હદ વગરનું લેટ અમે સૂઈશું. ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 7:02. અને અમે જઈશું હવે છેલ્લે. હવે ગાઈઝ બાયોલોજી પૂર્વાને કેટલું લખવાનું છે હું તમને કહું. બાયોલોજી, ગુજરાતી, ઇંગ્લિશ 1. અને મારે કેટલું લખવાનું છે? ઇંગ્લિશ 1, ઇંગ્લિશ 2, બાયોલોજી, ઇંગ્લિશ 1, ઇંગ્લિશ 2, બાયોલોજી અને ગુજરાતી. મારે 4 લખવાનું, પૂર્વાને 3. હું ફટાફટ લખી લઈશ ગાઈસ. હા ચલો, ગુજરાતીમાં મારે સ્લો લખાશે, કારણ કે હું છે ને ગુજરાતી અને હિન્દી. તો સૌથી પહેલાં હું ગુજરાતી કરી લઉં, એટલે તું મારામાંથી જોઈને ગુજરાતી લખી નાખે. ઓકે. શું છે? બીજું શું? બીજું ઇંગ્લિશ 1 છે ને આ બાયોલોજી છે. ઇંગ્લિશ વન મેં અડધું બનાવ્યું છે એટલે થઈ જશે. ઓકે ગાઈઝ, તો અત્યારે મમ્મા અને હું કાં તો પૂર્વા જઈશું ગ્રાફ બુક લેવા, કારણ કે અમારે મેથ્સમાં હવે આવી ગયું છે ગ્રાફ વર્ક. સો સ્ટે ટ્યુન, જો જઈશું તો બહાર દેખાડશું. સો ગાઈઝ અત્યારે પ્રાચીએ એની માટે કોફી બનાવી છે. મૂડ લાવવા માટે તો કરવું જ પડે, રાઈટ પ્રાચી?
અને બસ કંઈ નહીં, હું અને મમ્મા હવે જઈ રહ્યા છે. અમે બંને ડિસાઈડ કર્યું હતું કે કોને જવું છે. પ્રાચી તારે જવું છે, મારે જવું છે. તો પ્રાચીએ કીધું તું જ હતી અને મમ્મા જોડે હું ગ્રાફ બુક લઈશ અને બીજું કંઈ લેવાનું છે, 2 નોટબુક બુક લેવાની છે. યસ, સો ચલો આપણે જઈએ લેવા. પૂર્વા એકચ્યુઅલીમાં એટલે જાય છે કારણ કે એના 3 સબ્જેક્ટ બાકી છે ને મારા 4 બાકી છે એટલે. યસ, બોલો પપ્પા. એક દિવસે ટોઠા બનાય, એક દિવસે પાલક પનીર કંઈક બનાય, અત્યારે જ અમે વિચાર્યું હતું એક પહેલા. દિવસે શું કે ભરથું બનાય, પછી બીજું શું છે, પછી મિક્સ સબ્જી બનાય, પછી ઊંધિયું નહીં, આવું આ શું કહેવાય દમ આલુ બનાય, કંઈક એવું બધું બનાય. શિયાળો છે 2 મહિનાની 1.5 મહિનો ગણો સવારે એ બપોરે જે બનાવે તો ખાઈ જ લઈએ. અમારે રાતમાં જ પ્રોબ્લેમ પડે ખાવાનો. નાટકો અમારા ત્રણેયના રાતના જ છે. વાહ. આ તો બચારી ખાતી નહીં. ગાઈઝ અમે અહીંયા આયા પપ્પાને પૂછવા. એક દિવસ વડાપાવ બનાય, પછી એક દિવસ દાબેલી બનાય, વડાનું પાક છે. પછી અરે પણ એવું નહીં યાર, હું રોજનું કહું છું ભેળ બનાય કોઈક વાર, પછી બીજું શું આવે લીલવાની કચોરી છે, આવું આવું બનાય મજા આવે. સિંગ ભુજિયાનું શાક છે, ખજૂરનું શાક છે. પપ્પા એવું બધું. હા પેલો જીનો નેડાવાળો મેનું મોકલે ને રોજ મને. સિંગ ભજીયાનું શાક થાય. હા અરે લોકો ખાય છે ચાવ કરે ગ્રેવી ગ્રેવી ના લીધે ગ્રેવી બનાવવાની ઓકે. અને સીધા સિંગ ભજીયા નાખી દેવાના. બસ સો ગાઈઝ અત્યારે અમે અહીંયા ગ્રાફ બુક લીધી છે અને એક ગુજરાતી માટે 2 બુક લીધી તમે છે. બધા So, જઈ ચલો આવ્યા? આપણે ઘરે જઈને જ મળીએ. શું કહેવાય આપણા પ્રાચી શું કરે છે તું? હું બનાવું છું ગ્રીન ચટણી કારણ કે આજે બનવાની છે ભેળ એન્ડ જોરથી બોલ. હું બનાવવાની છું લસણ સોરી ગ્રીન ચટણી અને આજે બનવાની ગાઈઝ ભણવાની છે ગ્રીન ચટણી ભણવા જશે અત્યારે. સો ગાઈઝ અત્યારે પ્રાચી ગ્રીન ચટણી બનાવશે અને હું ચોપિંગ કરીશ યા અને આજે બનવાની છે ભેળ ધેટ્સ વાય ભેલ બી બોલી શકે છે. ભેળ 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 ગુજરાતી આપણે હિન્દી બોલવું હોય તો ના યાર તું બી ને. સ્કૂલમાં તો બોલે છે તો શું હિન્દી. સો ગાઈઝ ભેળ બની ગઈ છે અને આ રહી ભેળ અને અમે રેસીપી ના દેખાડી કારણ કે બધાને ખબર છે ભેળ કેવી રીતે બને. સો ધ થિંગ ઇઝ કે અમને થોડો નાસ્તો ટાઈપ જ કર્યો તો બહુ હેવી નહોતું ખાવું અને પપ્પાને બી ઈચ્છા હતી કે ભેળ ખાઈએ. સો અમે વિચાર્યું વાય નોટ. હે પૂર્વા? રાઈટ. હા અને આ વ્લોગ અમે હવે અહીંયા એન્ડ કરી રહ્યા છે. સો ઇફ યુ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.